પરિક્રમા વાળા બધા હાલી હાલીને જાય છે. જો હવે થોડુંક પબ્લિક દેખાણું એવું લાગ્યું મને. આપણે ભવનાથનો ગેટ, ભવનાથ પ્રવેશ દ્વાર, અહીંયા થોડીક વાહનોની ભીડ અવર જવર વધી ગઈ છે. જો વ્યવસ્થા પોલીસોની પણ સારી છે. તો આ બધા જો પરિક્રમા વાળા ભાઈ, ગિરનાર ચડવા વાળા. હવે માણસો દેખાણા ભાઈ. તમે જો અહીંયા સ્ટોલ. ચાલો ચાલો આગળ હાલતા રહ્યો ભાઈ, આગળ હાલતા રહ્યો. એક ગાડી તો ટ્રાફિક કરી નાખી. આ ચાલવા વાળા પણ બહુ નડે છો આપણને. મંદિર આપણે જઈએ છીએ જો સામે. અહીંયા હાલો એ વન લાઈનમાં જવાનું છે ભાઈ. જવા દો બાપા, જવા દો. લ્યો મંદિર આપણે અત્યારે જે પરિક્રમાને કારણે આ મંદિર અત્યારે ખુલ્લું છે. જે આપણે દર્શન કરતા આવીએ. હાલો પાછા મળીએ, પાછા દર્શન કરતા આવીએ આપણે. તો હાલો આપણે દર્શન કરીને આવતા રહીએ છીએ. જુઓ ભાઈ, ખરીદી કરવાવાળા ખરીદી કરે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો. આમ તમે જુઓ તો અત્યારે બહુ ઓછું પબ્લિક છે. બાપુ મહાદેવ મહાદેવ. અખાડા બાપુ અંદર છે બધા બાપુ. હવે આપણે ટી પોસ્ટે જઈએ, ચા પી આવીએ. ભવનાથ થયા હોય અને ચા ના પીએ એવું કદી બન્યું નથી. જ આપણે ભવનાથ થઈએ એટલે ચા તો પીવો પડે. સરકાર દ્વારા સરકારને આ વિનંતી છે કે આ થોડુંક ધ્યાન આપે અહીંયા, કે ભાઈ રસ્તા ને એવું સારું કરી દે અમારે જુનાગઢમાં. આપણે પાછળથી જઈએ સિટી પોસ્ટ. બસોમાં ભરી ભરીને લોકો આવી રહ્યા છે. અહીંયા બાપુ અખાડો લઈને બેઠા છે. એનો જો જોઈ રહ્યા છો. આપણે સામે આપણે જવાનું એ ટી પોસ્ટે ચા પીવા. તો ચાલો આપણે ટી પોસ્ટની અંદર જઈએ.